નમસ્તે દર્શક મિત્રો, એસએનપી વિભાગ તમારું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાના। તથા કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જંબુસરના વાવલી ગામે તળાવ પાસે દેશી દારૂની મોટી ભઠ્ઠી સામે આવી। ભઠ્ઠીઓના વિડીયો વાયરલ થતા પોલીસે દરોડા પાડ્યા, મુદ્દામાલ જપ્ત। ઉમરાજ ગામ નજીકથી કતલ કરવાના ઈરાદે લઈ જવાતી ગાયો અને વાછરડી ભરેલો ટેમ્પો ઝડપાયો। ગૌ રક્ષકોએ ટેમ્પો પોલીસ મથકે લઈ જઈ ગુનો દાખલ કરાવ્યો। નેત્રંગ તાલુકાના મચામડી ગામે રોલી ડેમમાંથી પકડાયેલી મચ્છીના ભાગ પાડવામાં ધીંગાણું, એકની હત્યા। ઝઘડિયા નજીકના એક સિલિકા પ્લાન્ટમાં ટ્રક ચાલકે રિવર્સ લેતા 4 બાળકોને પછડ્યા, એકનું મોત। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। કેમ છો ભરૂચ? શું તમે તૈયાર છો ઉનાળાની આ ગરમીમાં દરિયાઈ ઠંડકનો અહેસાસ કરવા? જી હા, ભરૂચના આંગણે આવી ગયું છે ઇન્ડિયાનું બિગેસ્ટ કાર્નિવલ। રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ દુનિયા હવે તમારી સાવ નજીક। અંડર વોટર તળાવમાં પ્રવેશતા જ તમને લાગશે કે તમે ખરેખર દરિયાના પેટાળમાં આવી ગયા છો। જોઈ છે મર્મેડ શોમાં જુઓ જાદુઈ જલપરીનું અદ્ભુત પ્રદર્શન, જે તમારા બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી દેશે। ઝોનની મસ્તી અને રોમાંચક રાઇડ્સમાં ખોવાઈ જવાની મજા જ કંઈક અલગ છે। 15 થી વધુ ફૂડ સ્ટોલ્સ પર માનો ચટાકેદાર વાનગીઓ। 55 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર પરથી કરો તમારી મનગમતી ખરીદી। ફેમિલી અને ફ્રેન્ડ સાથે બનાવો આ વીકેન્ડની યાદગાર ઉનાળાની સાંજ કાર્નિવલના નામે। તો તમે ક્યારે આવો છો માછલીઓ અને જલપરીઓના અદ્ભુત મેળામાં? દુધરા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, બોલાવ બસ સ્ટેશનની સામે, ભરૂચ। ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બનીને નર્મદા નદીનું ચીરહરણ કરી રહ્યા છે અને તંત્ર તમાશો જોઈ રહી હોય તેવા અનેકવાર આક્ષેપો થતા આવ્યા છે, જેના પગલે ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના જૂના તવડા કડોદ ગામે નર્મદા નદીના કાંઠે રાજ્ય સરકારનો પ્રતિબંધ હોવા છતાં વિસ્તારમાં રેતી માફિયાઓ દિવસ રાત નર્મદા નદીમાંથી મોટા વાહનો અને પ્રતિબંધિત મોટા બાજો બોટ નર્મદા નદીમાં ઉતારી સાઈડ ઉપર તળાવ બનાવી મોટા પ્રમાણમાં રેતી ઉલેચી રહ્યા હોવાના અને રેતી માફિયાઓ રેતીના વાહનો પણ ખેડૂતોના ખેતરમાંથી જ પસાર કરી રહ્યા હોય ખેડૂતોને નુકસાન થતું હોય, જેના આક્ષેપ સાથે આજે રાજ્ય સરકારના પ્રતિબંધિત વિસ્તારમાંથી જ રેતી લઈ જતા વાહન ચાલકો સામે ખેડૂતો અને ગ્રામજનો મેદાનમાં ઉતરી રસ્તા રોક આંદોલન કરી વાહનો રોકતા કુતૂહલ ઊભું થયું હતું। જોકે આ બાબતે સ્થાનિક તંત્રને પણ જાણ કરવા છના પ્રયાસો થયા છે, પરંતુ હાલ ખાણ ખનીજ વિભાગ ગાંધીજીના 3 બંદરની ભૂમિકામાં હોવાના આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે। રાજ્ય
સરકારના પ્રતિબંધિત વિસ્તારમાંથી રેતી ઉલેચવામાં આવતા નદી ઊંડી થઈ રહી છે, જેના કારણે જો નર્મદા નદીમાં ઉનાળાની સિઝનમાં કોઈ નહાવા જાય તો ડૂબી જવાનો ભય પણ સતાવે છે. અને જે પ્રકારે નર્મદા નદી ઉપર રેતી માફિયાઓ નર્મદાનું ચીરહરણ કરી રેતી ઉલેચી રહ્યા છે તે દ્રશ્ય ખરેખર ભરૂચ જિલ્લાના ખાણ ખનિજ વિભાગ માટે શરમજનક હોવાના પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ઓકે, મારું નામ પટેલ અર્પણ છે. ગામ કડોદ તવરા સિંભાળા પર. આ કડોદ ગામની અને તવરાની સીમમાં રાતે અને દિવસે પણ 2020માં આ લીઝનું પ્રતિબંધિત હોવા છતાં આ લોકો રેતીની ખનન કરે છે. તો સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે અમને કોઈની ધાક ધમકી નથી કે ખાણ ખનીજમાં અમે ફોન પણ કરેલો છે ને જાણ પણ કરી છે, તો કોઈ અમારો કોલ રિસીવ પણ નથી કરતું. તો હવે અમારે પાક સાચવવો કે આ લોકોની રેતીનું ખનન ચાલુ રહેવા દેવું, તો અમે આગળ શું કરવું એના માટે અમે આ મીડિયા દ્વારા અમે માહિતગાર કરીએ છીએ. મારું નામ શૈલેષભાઈ ગણપતભાઈ સોલંકી છું. હું તવરા ગામનો રહેવાસી છું ને અહીંયા તવરા કડોદનો સીમાડો લાગે, જેથી મારા ખેતરમાંથી આ રસ્તો જાય, ગેરકાયદેસર રસ્તો બનાવી દીધેલો છે. સરકારશ્રી 2020 મારફતે લીઝને બધી નાબૂદી આપેલી, છતાં અહીંયા દિવસ રાત ટ્રક જાય છે. તો એની માટે નિરાકરણ કોનું? બીજું કે અત્યારે હાલમાં ખાણ ખનિજ ખાતામાં પણ ફોન કરીએ છીએ, પણ કોઈ ફોન રિસીવ કરવા રાજી નથી. એનું નિરાકરણ આવશે કે નહીં? હું જાતે પોતે ખેડૂત, શું થશે હાલ? આ મારી એકની એક જમીન ને આખી જમીન 1 વીંઘા જમીન જેવી ખોદી કાઢી, આ બ્લોક નાખી ને પાયમાલ કરી દીધા છે. શું જવાબ કોણ આપશે? મારે ન્યાય કોણ આપશે? આગળ કોઈને ગ્રામ પંચાયત કે કોઈને રજૂઆત કરી હતી ખરી તમે? આગળ પોલીસ સ્ટેશનથી માંડીને બધે આગળ રજૂઆત કરેલી, અરજી પણ કલેક્ટરશ્રીને નાખેલી છે, પણ કોઈ એનું કોઈ નિવેદન આવ્યું નથી. મારી પાસે બધા પ્રૂફ છે. જંબુસરના વાવલી ગામે તળાવ પાસે દેશી દારૂની મોટી ભઠ્ઠીઓ ચાલતા પોલીસે રેડ કરી મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડાને જંબુસર તાલુકાના દેવકુઈ ગામના તુષાર ઉદયસંગ પાટણવાડિયાએ ભરૂચ એસપીને ફરિયાદ આપી હતી, જેમાં ચિરાગ ઠાકોર જે તેના ગામનો રહીશ હોય અને જંબુસરના વાવલી ગામે તળાવ નજીક મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચલવી મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન કરતા હોવાના વિડીયો સાથે રજૂઆત કરી હોય. જે વિડીયો અને ફરિયાદ મીડિયાના શરણે પહોંચતા વિડીયોમાં બુટલેગર મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી ચલવી મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન કરવા ચૂલા ચાલતા હોય અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર મોટા પ્રમાણમાં દારૂમાં વપરાતો ગોળનો જથ્થો હોય અને મોટા પ્રમાણમાં દેશી દારૂ બુટલેગરને પહોંચાડવા બમ્પરો તૈયાર કરાયેલા હોય, જે બાબતે સ્થાનિક પોલીસનો વાયરલ વિડીયો મુદ્દે સંપર્ક કરતા તેઓએ તાત્કાલિક દેશી દારૂની ભઠ્ઠી ઉપર પહોંચી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી બુટલેગર ચિરાગ ઠાકોર સામે ગુનો દાખલ કરી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે આટલા મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય અને સ્થાનિકો વિડીયો વાયરલ કરે તો આ ભઠ્ઠીઓથી સ્થાનિક પોલીસના બીટ જમાદારો અજાણ છે કે પછી કોઈની રહેમ નજર હેઠળ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી, તેવા અનેક સવાલો હાલ તો ચર્ચાસ્પદ બની ગયા છે. જોકે દેશી દારૂની ભઠ્ઠીઓ પૂરેપૂરા પ્રમાણમાં નાશ કરવામાં આવે તે પણ જરૂરી છે. હાલ તો દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી આયોજન થનાર છે. ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર અને ભૃગુ ઋષિ મંદિર ખાતે આગામી 16 મે 2026ના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિદેવ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે શનિદેવના દર્શનનો સમય સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે. ઉત્સવ દરમિયાન સવારે 6:30 કલાકે મંગળા આરતી, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જન્મોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે બપોરે 3 થી 6 કલાક દરમિયાન શનિયાગ હોમ હવન યોજાશે. ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે આજે ભવ્ય પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચના તમામ ધર્મપ્રેમી જનતાઓને મહોત્સવમાં સહભાગી બનવા અને દર્શન અને પ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે. આગામી તારીખ 16/5/26ને શનિવારના રોજ વૈશાખ વદ અમાસને દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચના શનિદેવના મંદિર દાંડિયા બજાર ખાતે આવેલ છે, તેમાં ઉજવણી થનાર છે. તેના કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે.
આરતી સવારે 6:30થી મધ્યાહન આરતી બપોરે 12 કલાકે અને સંધ્યા આરતી સાંજે 7 કલાકથી સવારે અલ્પાહાર તથા પંચામૃતની પ્રસાદી રાખવામાં આવેલ છે. સંધ્યા આરતી પછી ભંડારો પણ રાખવામાં આવેલ છે. પૂજાપાની વ્યવસ્થા મંદિરના પરિસરમાં કરવામાં આવેલ છે, તે કાયમી ધોરણે છે. આભાર. ઉમરાજ ગામ નજીકથી કતલ કરવાના ઈરાદે લઈ જવાતી ગાયો અને વાછરડી ભરેલો ટેમ્પો પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરાઈ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં વિક્રમ ભરવાડે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અમો ગૌરક્ષકના કાર્યકરો સાથે ઉમરાજ ગામ નજીક હાજર હતા. તે દરમિયાન એક ટેમ્પો નંબર GJ23AW2313 નંબરનો ટેમ્પો પસાર થવાનો હોય અને તેમાં ગાયોને કતલ કરવા લઈ જનાર હોવાની માહિતી હોવાના કારણે ઉમરાજ ગામ પાસેના પાટિયા પાસે ટેમ્પો આવતો હોવાની તપાસ કરતા તેમાં 3 ગાયો અને એક વાછરડી હોય અને કુર્તાપૂર્વક ભરેલ હોય, જેથી તેઓએ તે ટેમ્પાને ચાલક સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લઈ આવી ટેમ્પો ચાલકનું નામ થામ પૂછતા તેઓએ પોતાનું નામ મોહસિન મુસ્તુફા કુરેશી, ઉંમર વર્ષ 27, રહે 402 રોયલ એપાર્ટમેન્ટ ફાટા તળાવ ભરૂચનો હોવાનું અને તેની પાસે રહેલા ટેમ્પામાં 3 ગાયો અને એક વાછરડી હોય અને આ પશુઓ લુકમાન હાજી ઉર્ફે સરપંચ રહે કાસદ ગામ ખાતેથી લાવેલ હોય અને આ ગાયો મનુબર ગામના ઇદ્રીસ ખેપી ઉર્ફે લંગડોને કતલ કરવા આપવા જવાની હોય અને ચાલક પાસેથી પશુઓને બેભાન કરવાની દવા અને ઇન્જેક્શન પણ મળી આવતા ફરિયાદીએ તમામ મુદ્દામાલ અંદાજે 4,37,000ના મુદ્દામાલ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેમ્પો ચાલક મોહસિન મુસ્તુફા કુરેશીને ઝડપી પાડી બેને વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકના PSI MS ડાંગર તપાસ ચલાવી રહ્યા છે. અડધા રસ્તા હું છોડી દઉં છું, કોઈ બીજો આવે ને લઈ જાય. કઈ જાય ગાય કટિંગમાં જાય. અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગમાં 2 કામદારો દાઝ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બપોરના સમયે બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. કંપનીમાં MPP2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડ કરતી વખતે ઘટના બની હતી. 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા પ્રથમ ભરૂચ બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે. દોલ પ્રસાદ પ્રકાશસિંહ રહેવાસી સોનમ સોસાયટી અને ગડખોલ તથા ભૈલાલ પરમાર રહેવાસી અંદાળા ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કંપની દ્વારા ઘટનાને છુપાવવાના પણ પ્રયાસ કરાયા હોવાના પણ આક્ષેપો થયા હતા. ઘટના 2 કલાક બાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર અને સેફટીના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે સમગ્ર મામલે હાલ પોલીસ तपास करी रही है. मेरा नाम दुर्गेश कुमार बैस है. यहाँ केडला फनवा में मेरे जमाई, मैं उनका जमाई लगता हूँ, ददोल कुमार बैस है उनका नाम. यहाँ 12 बजे उनको यहाँ पे कंपनी में आग लगी थी, लेकिन मेरे को यहाँ पे 3 बजे गांव से अपडेट मिला हुआ है और मैं यहाँ कंपनी पे आया. आप यहाँ पे मेरे को कोई अपडेट नहीं दे रहे हैं कि वो भाई के साथ क्या हुआ क्या नहीं हुआ. मैं गेट पे आ रहा हूँ तो मेरे HR वाले मेरे को एक गेट से वो पीछे वाले गेट से निकाल के ले जा रहे हैं कि मीडिया वाले को नहीं बोलना है ऐसा. और फिर बाद में मैं वहाँ से मीडिया वाले के पास में आया हूँ. मेरे को अभी तक कोई अपडेट नहीं है कि यहाँ पे क्या हुआ, वो भाई के साथ क्या नहीं हुआ है. उसके गांव वाले जिंदा है कि मर गया है मेरे को भी नहीं पता है. ये लोग कोई अपडेट नहीं दे रहे हैं कि HR वाला अभी कोई बोलता है भाई अंदर है, कोई बोलता है बाहर गया है. ये कोई अपडेट नहीं दे रहा है और वो सामने वाली भाई का हमको कोई अभी तक अपडेट नहीं मिल रहा है क्या हुआ है क्या नहीं हुआ है. आपकी क्या मांग? हमारी मांग यही है कि उनको सुरक्षित जगह पे मतलब इलाज कराया जाए. जो भी होता है हमको अपडेट करवाया, जो भी हो उनका मांग पूरा हुआ जाए. जो उनके गांव के रिलेटिव जो है, अपना बेटा है बेटी है, वो सब निकल गए हैं घर से और रात तक पहुंच जाएंगे. ઝઘડિયા નજીકના એક સિલિકા પ્લાન્ટમાં ટ્રક ચાલકે રિવર્સ લેતા 4 બાળકો દબાઈ જતા 3 વર્ષીય બાળકીનું મોત થયું છે. ઝઘડિયા તાલુકામાં માર્ગ અકસ્માત ઉપરાંત GIDCના પ્લાન્ટોમાં, ક્વોરીના પ્લાન્ટોમાં તેમજ સિલિકાના પ્લાન્ટોમાં અકસ્માતોની ઘટના વારંવાર સામે આવતી હોય છે, જેમાં ઘણી ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે. આવી જ એક ઘટના ઝઘડિયા નજીકના વાઘપુર ગામ પાસે આવેલ ઓલસીલ સિલાકો પ્લાન્ટમાં બનવા પામી છે. મળતી માહિતી અનુસાર જાંબુઆ જિલ્લાના રાણાપુર ગામે રહેતા મિથુન મેસુનાનો પરિવાર ઝઘડિયા નજીકની ઓલસીલ સિલિકા પ્લાન્ટમાં મજૂરી કરે છે. ગત રોજ બપોરના સમયે મિથુન તથા તેની પત્ની અને તેના 4 છોકરાઓ વાઘપુરા નજીકની ઓલસીલ સિલિકા પ્લાન્ટમાં સિલિકા બેગો ટ્રકમાં ભરવા માટે ગયા હતા. તેઓ સિલિકા બેગમાં ભરવાનું તથા તેને સિલાઈ કરવાનું કામ કરતા હતા ત્યારે જ મિથુનની બહેન અજંતી ટ્રકની પાછળ
કંડક્ટર સાઈડ પાછળના ટાયર પાસે મિથુનના છોકરાઓ દિયા, રિયા, આર્યન સાથે બેઠા હતા. તે સમયે અચાનક ટ્રકના ડ્રાઈવરે આવી ટ્રક ચાલુ કરી રિવર્સમાં લઈ આવી મિથુનના છોકરાઓ પર ચડાવી દીધી હતી, જેથી તેઓએ બૂમાબૂમ કરી મૂકતા ડ્રાઈવરને ટ્રક ઊભી રાખવા કહ્યું હતું. જોકે આગળ લેવા જવાનું કહેતા ટ્રકની પાછળ જોતા મિથુનની દીકરી દિવ્યા ઉંમર વર્ષ 3 ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય બાળકોને ઈજાઓ થતાં સારવારથી ખસેડાયા હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના કારણે પોલીસે ગુનો દાખલ કરી ટ્રક ચાલકની ધરપકડ પણ કરી છે. નેત્રંગ તાલુકા મચામડી ગામે ગોલી ડેમમાંથી પકડાયેલ મચ્છીના ભાગ પાડવા બાબતે એકની હત્યા કરાઈ છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડાને જંબુસર તાલુકાના દેવકુઈ ગામના તુષાર ઉદયસંગ પાટણવાડિયાએ ભરૂચ એસપીને ફરિયાદ આપી હતી, જેમાં ચિરાગ ઠાકોર જે તેના ગામનો રહીશ હોય અને જંબુસરના વાવલી ગામે તળાવ નજીક મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચલવી મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન કરતા હોવાના વિડીયો સાથે રજૂઆત કરી હોય. જે વિડીયો અને ફરિયાદ મીડિયાના શરણે પહોંચતા વિડીયોમાં બુટલેગર મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી ચલવી મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન કરવા ચૂલા ચાલતા હોય અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર મોટા પ્રમાણમાં દારૂમાં વપરાતો ગોળનો જથ્થો હોય અને મોટા પ્રમાણમાં દેશી દારૂ બુટલેગરને પહોંચાડવા બમ્પરો તૈયાર કરાયેલા હોય, જે બાબતે સ્થાનિક પોલીસનો વાયરલ વિડીયો મુદ્દે સંપર્ક કરતા તેઓએ તાત્કાલિક દેશી દારૂની ભઠ્ઠી ઉપર પહોંચી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી બુટલેગર ચિરાગ ઠાકોર સામે ગુનો દાખલ કરી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે આટલા મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય અને સ્થાનિકો વિડીયો વાયરલ કરે તો આ ભઠ્ઠીઓથી સ્થાનિક પોલીસના બીટ જમાદારો અજાણ છે કે પછી કોઈની રહેમ નજર હેઠળ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી તેવા અનેક સવાલો હાલ તો ચર્ચાસ્પદ બની ગયા છે. જો કે દેશી દારૂની ભઠ્ઠીઓ પૂરેપૂરા પ્રમાણમાં નાશ કરવામાં આવે તે પણ જરૂરી છે. હાલ તો દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. જૂના દોરા ગામે આહિર સમાજ દ્વારા 5 દેવી મંદિરનો 13મો પાટોત્સવની ઉજવણી કરાઈ છે. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આવેલા આહિર સમાજની કુળદેવી એક સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી અને ખોડિયાર માતાજી તેમજ 4 મુગલાઈ માતાજી અને 5 મિલડી માતાજીના મંદિરે 13મા પાટોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. જૂના તવડા ગામમાં વિવિધ ગોત્રના આહિર પરિવારો દ્વારા શ્રી 5 દેવી મંદિર ખાતે 13મા પાટોત્સવ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો વિશે પૂજન, આરતી, નવચંડી યજ્ઞ સહિત મહાપ્રસાદીના આયોજનો થયા હતા. ધાર્મિક આયોજનમાં આહિર સમાજ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા. ભરૂચની વીસીટી ગર્લ્સ હાઈ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમનું ધોરણ 10નું પરિણામ 100% રહ્યું છે. ભરૂચ વીસીટી ગર્લ્સ હાઈ સ્કૂલના પ્રથમ વર્ષે શરૂ થયેલી ઇંગ્લિશ મીડિયમનું 100% પરિણામ આવ્યું છે. વીસીટી સ્કૂલની 83 વિદ્યાર્થીનીઓમાંથી 82 10મા ધોરણમાં પાસ થઈ છે. જોકે વીસીટી ગર્લ્સ હાઈ સ્કૂલ ભરૂચનું એસએસસી બોર્ડ પરીક્ષાનું ગૌરવ પરિણામ છે. જોકે ભરૂચની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વીસીટી ગર્લ્સ હાઈ સ્કૂલને માર્ચ 2026ની એસએસસી બોર્ડ પરીક્ષા ઉત્તમ પરિણામ મેળવી શાળા તેમજ શહેરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી મધ્યમમાં શાળાએ 83.73% પરિણામ મેળવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં 3 તો A2 ગ્રેડમાં 28 તથા B1 ગ્રેડમાં 29 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જ્યારે અંગ્રેજી માધ્યમમાં પણ 100% પરિણામ આવ્યું છે. અસલામ વાલેકુમ. વીસીટી ગર્લ્સ હાઈ સ્કૂલ માટે આજે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારી શાળાએ ગુજરાતી માધ્યમમાં 98.73% અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમવારમાં જ 100% પરિણામ મેળવ્યું છે, જેમાં કુલ 83 વિદ્યાર્થીનીઓમાંથી 82 વિદ્યાર્થીનીઓ સફળ રહે છે. આ સફળતા માટે અમારી વિદ્યાર્થીનીઓની અથાગ મહેનત, શિક્ષકોની નિષ્ઠા અને વાલીઓના વિશ્વાસ અને સારા મેનેજમેન્ટના સહકારનું પરિણામ છે. હું તમામ સફળ વિદ્યાર્થીનીઓને દિલથી અભિનંદન પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું. ટંકારિયા સ્થિત નવનિર્મિત આંગણવાડીનું ઉદ્ઘાટન કરાયું હતું. આંગણવાડી કમ્પાઉન્ડની વોલમાં નિર્માણ કાર્યમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટંકારિયા શાખા દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટંકારિયા શાખાના અધિકારીઓએ ગ્રામ પંચાયત ટંકારિયા
દ્વારા કરવામાં આવ્યું છે. નવનિર્મિત આંગણવાડી નંદઘર સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. ભૂલકાઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નંદઘરમાં ફરજ બજાવતા હફીઝાબેન દીવાને પણ આભાર વ્યક્ત કર્યો હતો. ભાવુક બની ગયા હતા અને ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતાએ પણ આંગણવાડી નંદઘરમાં સહયોગ આપનાર નામી અનામી તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સમાપન થયું હતું. આ પ્રસંગે ટંકારિયા તાલુકા પંચાયતના સદસ્ય, પાલેજ જિલ્લા પંચાયતના 22 બેઠકના સદસ્ય, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય મકબૂલ અબલી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ ટેલર, પૂર્વ સરપંચ આરિફ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા. અસ્સલામુ અલૈકુમ. આજરોજ ટંકારિયા ગામ માટે એક બહુ ખુશીના સમાચાર હતા. ટંકારિયા નાના પાડળિયા ચોકડી ઉપર આંગણવાડી 7 કેન્દ્રનું આજે ઉદ્ઘાટન હતું. જે કેન્દ્ર માટે છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં આંગણવાડી કેન્દ્ર ચાલતું હતું. અલ્હમ્દુલિલ્લાહ ગામ પંચાયતની મહેનતથી અને ગામજનોની દુઆથી આજે આંગણવાડી 7ના બાળકોને એક બહુ સુંદર મકાન મળ્યું ભેટમાં. આંગણવાડી વર્કરો અને એમના જે પૂજાબેન, SBI બેંકનો સ્ટાફ, ટંકારિયા બ્રાન્ચના તમામ લોકોની મહેનતથી આજે આ સુંદર મકાન બાળકોને ભેટ સ્વરૂપે મળ્યું છે. જેમ કાદવમાં કમર ખીલે એમ આ જગ્યા જોતા એક સુંદર મકાન મળ્યું છે બાળકોને. એના માટે હું તમામ ગ્રામજનોનો અને ગ્રામ પંચાયત ટંકારિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मुख्य समाचार पर फरी एक नजर। જંબુસરના વાવલી ગામે તળાવ પાસે દેશી દારૂની મોટી બદલી સામે આવી. બદલીઓના વિડીયો વાયરલ થતા પોલીસે દરોડા પાડ્યા, મુદ્દામાલ જપ્ત. ઉમરાજ ગામ નજીકથી કતલ કરવાના ઈરાદે લઈ જવાતી ગાયો અને વાછરડી ભરેલો ટેમ્પો ઝડપાયો. ગૌ રક્ષકોએ ટેમ્પો પોલીસ મથકે લઈ જઈ ગુનો દાખલ કરાવ્યો. નેત્રંગ તાલુકાના મચામડી ગામે ધોલી ડેમમાંથી પકડાયેલી મચ્છીના ભાગ પાડવામાં ધીંગાણો, એકની હત્યા. ઝઘડિયા નજીકના એક સિલિકા પ્લાન્ટમાં ટ્રક ચાલકે રિવર્સ લેતા 4 બાળકોને પછડ્યા, એકનું મોત. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.